હાલો મિત્રો નમસ્કાર, મિસ્ટર તબેલાવાલા. ઘણા બધા લોકોનો પ્રશ્ન છે કે ગોળ દેવાય કે નહીં, અને ગોળ દેવાય તો ટાઢો કે ગરમ. આ ગોળ બાબતનો આજનો આ વિષય છે કે મિત્રો, ગોળ એક એવો પદાર્થ છે કે જેના કારણે ઘણું બધું દૂધ વધે છે, અને દૂધમાં પશુમાં ઘણી બધી એવી તમને ફાયદા જોવા મળે છે કે જેના કારણથી તમે બીજી અલગ પ્રોડક્ટો વાપરો એની કરતાં ગોળ એક વસ્તુ એવી દેશી વસ્તુ છે કે જે હરેક જગ્યાએ ઉપલબ્ધ થઈ જાય છે. અને ગોળ ટાઢો કે ગરમ એ વાત તો જ્યારે પણ તમે ગોળને પલાળીને આપો છો ત્યારે એ ટાઢો. જો ઉનાળાની સિઝન હાલતી હોય, ભેંસ કે ગાય ગાભણ હોય અને એવા સમયમાં ગોળ દેવાની જ્યારે પણ વાત આવે ત્યારે પલાળીને દેવો હંમેશા, કારણ કે તો એ વસ્તુ પ્રેગ્નન્સી હોય તો પણ નુકસાન કરતી નથી અને ટાઢો. અને એની જગ્યા પર જો તમે શિયાળાની બાબતમાં અથવા ચોમાસામાં તમે દેતા હો તો એને કોરો આપો, જેથી કરીને શિયાળાની અંદર ઠંડક તો ઓલરેડી હોય જ છે, તો એની જગ્યાએ એને ગરમાટાની જરૂર છે, તો એ જ ગોળથી પશુને ગરમાટો મળી રહેશે. એટલે જો તમે પલાળીને આપો છો તો ટાઢો, અને જો તમે કોરો આપો છો તો ગરમ. ગરમ ઋતુમાં ટાઢો કરીને આપવો અને ટાઢી ઋતુમાં કોરો આપવો. ચાલો મળીએ કંઈક નવો વિડીયો નવા ટોપિક સાથે. બાય.